જૂનાગઢના માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામે દવાખાનાના બિલ્ડિંગમાં નબળા કામના અંગે મોટો ખુલાસો થયો છે. ગામના સરપંચ અને તાલુકા સભ્યની રજૂઆતમાં માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગડિયાને રૂબરૂમાં મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન નબળી કામગીરી હોવાનું જાણ થતાં ધારાસભ્યએ તરત જ આ કામ બંધ કરાવ્યું. જ્યારે ધારાસભ્યએ એરિયામાં કોઈપણ નબળી કામગીરી ચલાવી નહીં લે તે સુનિશ્ચિત કરવા માટે સ્પષ્ટ સંદેશો આપ્યો. આ મામલે કાર્યકારી અધિકારીઓ અને ઇજનેરો પણ આંખ આડે કાન કરવા માટે ભકટાઈ કામ ચાલે તેવા આક્ષેપો કર્યા હતા. મારા વિસ્તારના માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામે પેટા આરોગ્ય કેન્દ્ર સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ હતું. જે કામ કલ્પવૃક્ષ એજન્સીને કામ આપવામાં આવેલું હતું એ કામ શરૂ થતાં તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ અને આગેવાનો દ્વારા મને રજૂઆત કરવામાં આવી અને એ કામ ખૂબ જ નબળું થાય છે. જેથી મેં સ્થળ ઉપર મુલાકાત લીધેલી અને કામ ખૂબ નબળું થતાં મેં કલેક્ટરશ્રીને અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી છે અને એ કામ હાલ પૂરતું બંધ કરાવેલું.